નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં જે પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ વિશે ચર્ચા કરીશું મિત્રો. તો આપણું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ, એની ચર્ચા કરીએ મિત્રો. તો સૌ પ્રથમ આકૃતિના પ્રકારો. કેટલા પ્રકારની આકૃતિ જોવા મળે છે? તેમાં પહેલું છે ચિત્રાકૃતિ. આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા મિત્રો. કોઈ પણ માહિતી છે એને રસપ્રદ રીતે રજૂ કરવાની કોઈ રીત હોય તો એ ચિત્રાકૃતિ છે, પિક્ટોગ્રામ. એમાં તમારી પાસે જે માહિતી છે એને જુદા જુદા ચિત્રો ના માધ્યમથી દર્શાવવામાં આવે છે. ચિત્રાકૃતિની ખાસિયત એ છે એને કોઈ ભાષાના બંધન પણ નડતા નથી, કારણ કે તમે ચિત્ર દ્વારા માહિતી રજૂ કરો એટલે કોઈ પણ ભાષા જાણતો હોય એ વ્યક્તિ સરળતાથી તમારી માહિતી સમજી શકશે. બીજું છે છૂટા છવાયા બિંદુ અને વિકર્ણ દર્શાવતી આકૃતિ. વિકર્ણ આકૃતિ એટલે એમાં માહિતી બિંદુઓ સ્વરૂપે બતાવવામાં આવે. આપણે 11મા ધોરણમાં જે માંગની આકૃતિ જે જોયેલી, એમાં આપણે જુદા જુદા બિંદુઓ દર્શાવતા હતા. કિંમત અને માંગના આધારે અને પછી બિંદુઓને આપણે જોડી દેતા હતા, તો આપણને માંગ રેખા મળી જતી હતી. એમ તમે છૂટા છવાયા બિંદુઓ અને વિકર્ણ આકૃતિની દ્રષ્ટિએ પણ માહિતીને દર્શાવી શકો છો. ત્રીજું સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, લાઈન ડાયાગ્રામ. અહીંયા મિત્રો જુદા જુદા સમયને આધારે માહિતી દર્શાવવામાં આવે. તમે જો ક્રિકેટ મેચ જોતા હો તો જુદા જુદા ઓવર પછી કઈ ટીમનો કેટલો સ્કોર હતો, એની એવરેજ શું હતી, એને લગતી આકૃતિ બતાવવામાં આવે છે. ભારતની વસ્તી 1951માં કેટલી હતી, 61માં કેટલી હતી, 71માં કેટલી હતી, એ બધી માહિતી તમે સમય આધારિત માહિતી બતાવી શકો. ભારતની ગરીબીને લગતી, બેરોજગારીને લગતી જુદા જુદા વર્ષના આધારે તમે દર્શાવી શકો. ત્યારબાદ છે વર્તુળ આકૃતિ. તમારી પાસે જે માહિતી આપેલી છે એને તમે વર્તુળના માધ્યમથી એ માહિતીને દર્શાવી શકો છો. સ્તંભ આકૃતિ સૌથી વધારે ઉપયોગમાં આવતી છે. સ્તંભ આકૃતિ અહીંયા આપેલી જે માહિતી છે એમાં જે બે ચલ હોય એમાં સ્વતંત્ર જે ચલ છે એ આડી ધરી એક્સ ઉપર લેવામાં આવે, પરતંત્ર ચલ એ ઊભી ધરી વાય ઉપર દર્શાવવામાં આવે, અને જુદા જુદા માહિતીને આધારે સ્તંભ દોરીને માહિતી દર્શાવવામાં આવે. જે સ્તંભ આકૃતિ છે જેને બાર ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. વૃતાંશ આકૃતિ. વૃતાંશ એટલે વર્તુળનો અંશ. તમારી પાસે જે માહિતી આપેલી છે એના જે કુલ માહિતીને આપણે એક સમષ્ટિ ધારીને એના પેટા વિભાગોને આધારે અંશ દર્શાવીને આકૃતિ દોરવામાં આવે છે. અને ટોટલ જે વૃતાંશ છે ટોટલ 360 અંશ હોય તો આપેલ માહિતીના જુદા જુદા અંશ શોધવામાં આવે અને પછી એ માહિતીને દોરવામાં આવે. એની આધારે જેટલા અંશ છે એ બતાવીને તમે માહિતીને રસપ્રદ રીતે રજૂ કરી શકો મિત્રો. હવે વાત કરીએ સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. માંગ રેખા, પુરવઠા રેખા. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર,
વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ પણ કહી શકાય. સમય આધારિત રેખા આકૃતિ, જ્યારે તમારી પાસે જુદા જુદા સમયને લગતી માહિતી આપી છે અને તમારે એ માહિતીને જો દર્શાવી છે તો તમે સમય આધારિત આકૃતિ દ્વારા દર્શાવી શકો છો. અહીંયા બે જે ચલ છે મિત્રો, ચલ બે છે. કોઈ પણ માહિતીમાં બે ચલ હોય, એક સ્વતંત્ર ચલ અને એક પરતંત્ર ચલ છે. તો બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એની રેખાને ઢાળ દર્શાવે છે. દાખલા કે કિંમત અને માંગ, તો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આપણે જ્યારે માંગ રેખા દોરીએ છીએ, તમે જોયું હોય તો આ રીતે ડીડી માંગ રેખા આવે છે અને આ જે માંગ રેખા છે એ ઉપરથી નીચે તરફ ઢળે છે, જેથી આપણે કહીએ છીએ કે ભાઈ માંગ રેખાનો ઢાળ છે એ ઋણ હોય છે. અહીંયા બે ચલ વચ્ચે સંબંધ કેવો છે? જેમ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે તમારી રેખા ઉપરથી નીચે તરફ ઢળશે, તેનો ઢાળ ઋણ હોય છે. પુરવઠા રેખા, આપણે જ્યારે પુરવઠા રેખા દોરીએ છીએ તો આમ નીચેથી ઉપર તરફ જાય છે. એનું કારણ છે કે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે અને રેખા નીચેથી ઉપર તરફ જાય છે એટલે એનો ઢાળ ધન હોય છે. તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. માંગ રેખા છે, પુરવઠા રેખા છે. સામાન્ય રીતે કોઈ પણ મિત્રો માહિતી છે એમાં બે પ્રકારના ચલ હોય. એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ, અને ડિપેન્ડન્ટ વેરિયેબલ, જેને પરતંત્ર ચલ કહીએ છીએ. સ્વતંત્ર ચલ છે ને એક્સ ધરી પર દર્શાવવામાં આવે અને પરતંત્ર જે ચલ છે એને વાય ધરી પર દર્શાવવામાં આવે છે. તો મિત્રો અહીંયા કોઈ પણ સમયને દ્રષ્ટિએ જુદા જુદા જે માહિતીના વલણો છે એ દર્શાવવા માટે અર્થશાસ્ત્રમાં આકૃતિ વપરાય છે. દાખલા કે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, કે ભાઈ 1951માં ભારતની વસ્તી કેટલી હતી, 61માં કેટલી હતી, 71માં કેટલી હતી, 2011માં કેટલી હતી. વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, જેમ જેમ મિત્રો ફુગાવો વધતો જશે તેમ તેમ ચીજ વસ્તુના ભાવ પણ વધતા જશે. તો ફુગાવાના દરની માહિતી પણ તમે દર્શાવી શકો. વિવિધ વર્ષોમાં સાક્ષરતા દર, કે ભાઈ 1951માં ભારતમાં 18.33% સાક્ષરતા હતી, 61માં આટલી થઈ, 71માં, તો એ સમય બતાવે. 51, 61, 71 એ સમય દર્શાવે છે. આપણે ક્રિકેટ મેચ જોઈએ છે, જુદા જુદા ઓવર પછી જે આકૃતિ બતાવે છે સમય આધારિત છે. આ પ્રકારની આકૃતિ મિત્રો રેખા આકૃતિ પણ કહી શકાય. તો સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો મિત્રો ઢાળ દર્શાવે છે. આપણે માંગ રેખા, પુરવઠા રેખા દોરી એ સમય આધારિત છે. ચલ બે પ્રકારના હોય, એમાં જે સ્વતંત્ર ચલ છે આડી ધરી એક્સ ઉપર અને જે પરતંત્ર ચલ છે એ ઊભી ધરી વાય પર દર્શાવવામાં આવશે. વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, સાક્ષરતાનો દર વગેરે સમય આધારિત દર્શાવી શકાય. હવે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું જેથી તમને માહિતી વિશે ખબર પડે. વસ્તી વૃદ્ધિનો ટકાવારી છે કે ભાઈ 1951-61માં વસ્તી વૃદ્ધિનો દર 21.64% હતો. 61-71માં વસ્તી વૃદ્ધિનો દર 24.80% થયો. 71થી 81માં વસ્તી વૃદ્ધિનો દર 24.66% થયો. 81થી 91માં 23.87% થયો. 91થી 2001માં 21.54% થયો. 2001થી 2011માં 17.64%. તો આવી માહિતી છે ને તમે સમય આધારિત બતાવી શકો કે શરૂઆતની અંદર વસ્તી વૃદ્ધિનો દર ઘણો ઊંચો હતો, 21.64, 24.80, 24.66. પણ તમે જોઈ શકો છો કે 1981 પછી ભારતમાં જે વસ્તી વૃદ્ધિનો દર છે એમાં તમે ઘટાડો જોઈ શકો છો.
હવે આ જ વસ્તુને તમારે સમય આધારિત આકૃતિમાં દર્શાવી છે મિત્રો. તો આ જે એક્સ ધરી છે એના પર સમયગાળો દર્શાવી દઈએ અને વાય ધરી પર વસ્તીનો વૃદ્ધિનો દર તમે દર્શાવી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે એક્સ ધરી છે એના પર આપણે સમયગાળો દર્શાવ્યો છે અને વાય ધરી પર વસ્તી 10 વર્ષનો વૃદ્ધિ દર છે. 1951 થી 61 વસ્તી વૃદ્ધિનો દર 21.64% જોવા મળ્યો હતો. 61 થી 71 24.80. તો તમે જોઈ શકો છો કે 24.80. 71 થી 81 એ 24.66 તમને જોવા મળશે. 81 થી 91 23.87. હવે અહીંયા સ્લાઇડલી તમે જો નીચે આવી રહ્યું છે. 91 થી 2001 ઘટીને 21.54. 2001 થી 2011 17.64. આ તમે જોઈ શકો છો. અહીંયા સ્પષ્ટ બતાવે છે મિત્રો કે જેમ જેમ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં ઘટતો જાય છે. કારણ કે દેશ વિકાસ કરશે એટલે લોકોમાં જાગૃતિ આવશે, સાક્ષરતાનો દર વધશે એટલે લોકો પછી નાનું કુટુંબ પસંદ કરશે અને નાનું કુટુંબ એ સુખી કુટુંબ છે એવો મેસેજ લોકોના દ્વાર સુધી પહોંચશે તો ત્યારબાદ વસ્તી વૃદ્ધિનો દર ટકાવારી ઘટશે. એટલે હાલ 17.64 થયો છે, જે 51 થી 61 21.64 હતું. 61 થી 71 24.80. 71 થી 81 24.66. 81 થી 91 23.87. 91 થી 2001 21.54. 2001 થી 2011 17.64. આમ કહી શકાય કે ભાઈ ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ટકાવારી ઘટ્યો છે. તો આ રીતે મિત્રો સમય આધારિત તમે રેખા આકૃતિ દોરી શકો. એમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને આધારિત ચલ વાય ધરી પર લેવાના અને તમે માહિતીને આધારે જુદા જુદા બિંદુઓ દર્શાવી શકો. અહીં આપણે 5, 10, 15, 20, 25, 30નું સ્કેલમાં 5 લીધેલું છે. એક્સ ધરી પર વર્ષ દર્શાયા છે, સમયગાળો, અને વાય ધરી પર વસ્તી વૃદ્ધિનો દર. તો આ રીતે તમે આકૃતિ દોરી શકો. અને બોર્ડની અંદર પણ મિત્રો 5 માર્કની અંદર આકૃતિ પૂછાય છે, તો તમે ચોપડામાં દોરીને આની પ્રેક્ટિસ કરી લેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.